મળી રહ્યા છે। કેન્દ્રીય ગૃહપ્રધાન તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે વરસાદને લઈને સમીક્ષા કરી છે। ગાંધીનગર લોકસભા ક્ષેત્રની વરસાદ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરી અમિત શાહે વરસાદના કહેર બાદ વ્યવસ્થા તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે। જનજીવન પૂર્વવત કરવા, રોગચાળાની રોક અને નાગરિકોની સમસ્યાઓના નિકાલની સૂચના આપી છે અમિત શાહે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ। જી કિંજલ, અમિત શાહે વરસાદની સ્થિતિ અંગેની સમીક્ષા કરી, શું જરૂરી સૂચનાઓ આપી છે? ખાસ કરીને વરસાદ રોકાઈ ગયો છે ત્યારે કોઈ પણ પ્રકારના કહી શકાય કે વોટર લોગિંગને કારણે અથવા તો ગંદકીના કારણે રોગચાળો ન ફેલાય તે પ્રાથમિકતામાં ધ્યાન પર લેવું એ કેન્દ્રીય ગૃહપ્રધાન અને લોકસભા સાંસદ અમિત શાહે કહ્યું છે। તેની સાથે જ પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે ગટરો અને રોડ રસ્તાની સફાઈના કામ છે તેને યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે। રોગચાળો ન ફેલાય તે માટે સફાઈની સાથે સાથે ફોગિંગ અને જરૂરી દવાઓનો છંટકાવ છે તે કરવાની પણ વાત કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગર કે જે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જે આવી રહ્યા છે તે વિસ્તારો માટે અમદાવાદ અને ગાંધીનગરના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી અને સમગ્ર સ્થિતિનો જે ચિતાર છે તે પણ મેળવ્યો। અમદાવાદની પણ સ્થિતિ વિશે તે અવગત થયા। હાલાકી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વડોદરા કે અન્ય જિલ્લા જેટલી સ્થિતિ ભયાવહ નથી, પરંતુ તેમ છતાં પણ રોગચાળો ન ફેલાય અને જનજીવન સામાન્ય થાય તે માટેના તમામ જે પ્રયત્નો છે તે શરૂ કરી દેવા માટેની જે કહી શકાય કે સૂચન છે તે અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે। જી કિંજલ, આભાર આપનો। એટલે જનજીવન પૂર્વવત કરવા, રોગચાળાની રોક અંગેની સૂચના અમિત શાહે આપી છે। વ્યવસ્થા તંત્રને સૂચના આપી, નાગરિકોની સમસ્યાઓના નિકાલની પણ સૂચનાઓ આપી છે। તંત્ર સાથે વાતચીત કરી અને વરસાદની સ્થિતિની સમીક્ષા પણ કરી છે।